હાય ફ્રેન્ડ્સ, હું છું ભરત અખાણી, આઇકોન એન્જિનિયરિંગ ક્લાસ આંબાવાડી. આજે આપણે ફિઝિક્સની અંદર ડીડી સેટમાં જે ફિઝિક્સ આવે છે એની અંદર ચેપ્ટર નંબર 2 કે જે ક્લાસિકલ મિકેનિક્સ છે એના વિશે થોડું જોઈશું. ક્લાસિકલ મિકેનિક્સની જે ક્લાસિકલ મિકેનિક્સમાં ફોર્સ છે કે મોમેન્ટમ છે એ વિશે ભણીશું અને પછી એના MCQ જોઈશું. તો સ્ટાર્ટ કરીએ. જો પહેલાં તો આપણે ફિઝિક્સમાં ક્લાસિકલ મિકેનિક્સ એટલે બીજો તમારો ટોપિક છે. ટોપિક નંબર 2 છે ફિઝિક્સમાં, એ ક્લાસિકલ મિકેનિક્સ છે. તો ક્લાસિકલ મિકેનિક્સમાં ઇમ્પોર્ટન્ટ મેટર છે એ ફોર્સ છે, કારણ કે ક્લાસિકલ મિકેનિક્સનો બોસ હોય તો બોસ એ ફોર્સ છે, કારણ કે ફોર્સથી જ હંમેશા મોશન મળે. તો ફોર્સ છે, ફોર્સ શું થાય તો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સેલરેશન થાય, બોડીનું માસ ઇન્ટુ એક્સેલરેશન. તો માસ ઇન્ટુ એક્સેલરેશન એ ફોર્સ થાય. હવે જો માસ શેમાં મેજર થાય તો કેજીમાં મેજર થાય. જો એસઆઈ સિસ્ટમની અંદર આપણે જોઈએ તો માસ કેજીમાં મેજર થાય અને એક્સેલરેશન મીટર પર સેકન્ડ સ્ક્વેર. એક્સેલરેશન એ મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં મેજર થાય. તમે જાણો છો એક્સેલરેશન એટલે વેલોસિટી અપોન ટાઈમ, વી અપોન ટી. વેલોસિટી મીટર પર સેકન્ડમાં હોય, મીટર પર સેકન્ડ, અને ટાઈમ પર સેકન્ડ. તો મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા તો મીટર સેકન્ડ માઇનસ 2, આવું આપણે કહીએ છીએ, ધેટ ઇઝ ધ એક્સેલરેશન. તો કેજી તમારું માસ થાય, એક્સેલરેશન થાય મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે કે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. એક્સેલરેશન કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર થયું. એક્સેલરેશનનો યુનિટ થાય કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આપણે જોઈએ કે એક ન્યૂટન એટલે શું. આપણે ફોર્સ ન્યૂટનમાં મેજર કરીએ છીએ. એસઆઈ સિસ્ટમમાં આપણે ફોર્સને ન્યૂટનમાં મેજર કરીએ છીએ. ન્યૂટન ફોર્સ, 1 ન્યૂટન ફોર્સ એટલે કે બોડી 1 કિલોગ્રામની હોય, 1 કિલોગ્રામ માસની બોડી હોય અને એની અંદર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો એક્સેલરેશન પ્રોવાઈડ કરી શકે એવા ફોર્સને 1 ન્યૂટન ફોર્સ કહેવાય. એટલે કે 1 ન્યૂટન ફોર્સ એટલે કે ધારો કે એક બોડી છે આપણી પાસે, આ બોડી છે 1 કિલોગ્રામની છે, આ 1 કિલોગ્રામ માસની બોડી છે અને એને ફોર્સ આપવામાં આવે, અહીંથી ફોર્સ આપું અને ફોર્સના કારણે આમાં જે એક્સેલરેશન પેદા થાય એ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો થાય, તો આપેલો ફોર્સ 1 ન્યૂટન કહેવાય. 1 ન્યૂટન ફોર્સ ત્યારે કહેવાય કે જ્યારે 1 કિલોગ્રામની બોડી પર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો એક્સેલરેશન પ્રોવાઈડ કરી શકે એવા ફોર્સને, એટલે કે 1 કિલોગ્રામની બોડીમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ પ્રોવાઈડ કરી શકે, ગુજરાતીમાં કહીએ તો પ્રવેગ પ્રોવાઈડ કરી શકે એવા ફોર્સને 1 ન્યૂટન ફોર્સ કહેવાય. તો 1 ન્યૂટન ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન ફોર્સ ધેટ ઇઝ ઇક્વલ ટુ 1 કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. 1 કિલોગ્રામ અને એક્સેલરેશન મીટર પર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો 1 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર. હવે જો કિલોગ્રામ જે આપણો ન્યૂટન છે એનો નાનો યુનિટ એટલે કે આપણો CGS યુનિટ, આ MKS કહેવાય કે SI કહેવાય, આ SI કહેવાય અથવા તો MKS. MKS પણ એ જ છે કે જે SI એ સ્વીકારેલું છે MKS. તો MKS અથવા SI સિસ્ટમમાં કહીએ તો ન્યૂટનમાં ફોર્સ મેજર થાય, પણ જો CGS ની વાત કરીએ તો ડાઇનમાં ફોર્સ મેજર થાય. CGS એટલે આ CGS છે, એમાં સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ આવે, સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. તો આપણે કન્વર્ટ કરવું હોય તો 1 ન્યૂટન છે અને CGSમાં ડાઇન કહેવાય, 1 ડાઇન કહેવાય. હવે 1 કિલોગ્રામ, આપણે કિલોગ્રામના ગ્રામ કરી દઈએ તો 1 કિલોગ્રામના ગ્રામ થશે 1000, 1 કિલોગ્રામના ગ્રામ થશે 1000 અને મીટર અહીંયા જે છે એના સેન્ટીમીટર થશે 100. નીચે તો સેકન્ડ સ્ક્વેર છે એટલે સેકન્ડ સ્ક્વેર રહેવાનું. તો એનો મતલબ 1 2 3 4 5 એટલે 10⁵ થયું. તો 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 10⁵ ડાઇન કહેવાય. આ ઘણી વખત પૂછે છે આપણને. 1 ન્યૂટન ફોર્સ ધેટ ઇઝ ઇક્વલ ટુ 10⁵ ડાઇન. હવે ફોર્સ શું છે તો તમે જાણો છો કે ફોર્સ ઇઝ એ એજન્ટ વિચ પ્રોડ્યુસ ઓર ટેન્ડ ટુ પ્રોડ્યુસ મોશન ઇન બોડી. બોડીમાં મોશન પ્રોવાઈડ કરે કે પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કરે એવા એજન્ટને ફોર્સ કહેવાય. અથવા તો
ડિસ્ટ્રોય ઓર ટેન્ડ ટુ ડિસ્ટ્રોય મોશન ઓફ બોડી, બોડીની મોશનને ડિસ્ટ્રોય કરે અથવા તો ડિસ્ટ્રોય કરવાનો પ્રયત્ન કરે એવા એજન્ટને ફોર્સ કહેવાય. તો ફોર્સ એ બહુ અગત્યની મેટર છે કે ફોર્સ એ ક્લાસિકલ મિકેનિક્સમાં બોસ છે. ક્લાસિકલ મિકેનિક્સનું બોસ છે, કારણ કે એનાથી જ બધી વસ્તુ થાય છે ફોર્સથી. હવે જોઈએ આપણે આગળ વાત કરીએ લિનિયર મોમેન્ટમની. જો લિનિયર મોમેન્ટમની વાત કરીએ, મોમેન્ટમ એટલે શું? લિનિયર મોમેન્ટમ એટલે શું? તો માસ ઇન્ટુ વેલોસિટી. પેલામાં ફોર્સ હતું એ માસ ઇન્ટુ એક્સલરેશન હતો. જ્યારે આમાં માસ ઇન્ટુ વેલોસિટી આવે તો ફોર્સ એ વેક્ટર ક્વોન્ટિટી હતી. આપણે ફોર્સ એ વેક્ટર ક્વોન્ટિટી હતી, કારણ કે માસ ઇન્ટુ વેલોસિટી, વેલોસિટી એ વેક્ટર ક્વોન્ટિટી છે. સ્પીડ એ સ્કેલર ક્વોન્ટિટી છે, વાઇલ વેલોસિટી ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી. સો અહીંયા વેલોસિટી વેક્ટર ક્વોન્ટિટી છે, તો તમારો લિનિયર મોમેન્ટમ પણ વેક્ટર આવે એટલે વેક્ટરના ફોર્મમાં લખાય. તો લિનિયર મોમેન્ટમને પી કહેવાય. તો પી વેક્ટોરિયલ એમ ઇન્ટુ વી વેક્ટર આવે, એટલે કે વેલોસિટી વેક્ટોરિયલ ફોર્મમાં. એ વેક્ટર ક્વોન્ટિટી છે. હવે જુઓ, આપણે M1 અને M2 બે માસ હોય, સેમ લિનિયર મોમેન્ટમ હોય બંને વચ્ચે. ધારો કે બે માસ છે, એક M1 છે, એક M2 માસ છે એક બોડીનું. બે બોડી પાસે જો લિનિયર મોમેન્ટમ સેમ હોય તો એનો મતલબ આ રેશિયો સેમ થાય. આ રેશિયો સેમ થાય એટલે કે V2 અપોન V1 એટલે વેલોસિટી 2 અપોન વેલોસિટી 1 ધેટ ઇઝ ઇક્વલ ટુ M1 અપોન M2 થાય. અહીંયા V2 છે તો અહીંયા M1 છે, ઇન્વર્સ થઈ જાય. એટલે કે બંનેની મોમેન્ટમ, જો બંને ઓબ્જેક્ટની મોમેન્ટમ સરખી હોય તો V2 અપોન V1 નો રેશિયો એટલે કે બંનેની વેલોસિટીનો રેશિયો એ બંનેના માસના રેશિયોનો ઇન્વર્સ હોય. એટલે કે V2 અપોન V1 ધેટ ઇઝ ઇક્વલ ટુ M1 અપોન M2 થાય. તો આ જ્યારે બે માસ ઇક્વલ માસવાળાના ઇક્વલ મોમેન્ટમ ધરાવતા હોય, અલગ અલગ માસવાળા M1 ને M2 માસવાળા ઇક્વલ મોમેન્ટમ, લિનિયર મોમેન્ટમ ઇક્વલ હોય તો એનું V2 અપોન V1 નો રેશિયો M1 અપોન M2 જેટલો થાય. હવે આપણે લિનિયર મોમેન્ટમ એ માસ ઇન્ટુ વેલોસિટી થઈ. હા, એટલે મોમેન્ટમ આપણે પ્રેક્ટિકલ બેઝમાં સમજીએ મોમેન્ટમ માસ ઇન્ટુ વેલોસિટી. કારણ કે જો આપણે 2 કિલોગ્રામ, 1 કિલોગ્રામ માસ લઈએ અને બંને એકને 1 મીટર પર સેકન્ડની વેલોસિટીથી થ્રો કરું, બીજાને 2 મીટર પર સેકન્ડથી થ્રો કરું, બંનેના માસ સરખા છે, 1 કિલોગ્રામ. બંનેના માસ જો 1 કિલોગ્રામ હોય અને બંનેની વેલોસિટી અલગ અલગ રાખવું, એકની 1 મીટર પર સેકન્ડ રાખવું, બીજાની 2 મીટર પર સેકન્ડ, તો જો બીજો છે એ ડબલ આઘાત પહોંચાડશે. તમને ખબર છે કે એની ઇમ્પેક્ટ ડબલ થશે, કારણ કે વેલોસિટી વધારે છે. એ જ રીતે આપણે બીજું વિચારીએ કે માસ 1 કિલોગ્રામ લઉં એકનું, બીજી બોડીનું માસ 2 કિલોગ્રામ લઉં, 1 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ, બંનેને સેમ વેલોસિટીથી હું થ્રો કરું, એટલે કે 1 મીટર પર સેકન્ડ અને 1 મીટર પર સેકન્ડ. પણ જેનું માસ વધારે છે એ વધારે ઇમ્પેક્ટ કરશે. એટલે એનો મતલબ એ કે જે ઇમ્પેક્ટ કરવાવાળી વસ્તુ છે એ માસ અને વેલોસિટી બંને છે. ઇમ્પેક્ટ કરવાવાળી જે વસ્તુ છે માસ અને વેલોસિટી બંને છે. તો કોઈ પણ જગ્યાએ આપણે તોડફોડ કરવી હોય તો માસ જોઈએ અને વેલોસિટી બંને જોઈએ. એટલે કે માસ ઇન્ટુ વેલોસિટી જ્યારે થાય ભેગું, ત્યારે મોમેન્ટમ બને. એટલે કે મોમેન્ટમ વધારે જોઈએ. જો તમારે ઇમ્પેક્ટ વધારે કરવો હોય ક્યાંય તો તમારે મોમેન્ટમ વધારે જોઈએ. તો મોમેન્ટમ વધારે હશે તો ઇમ્પેક્ટ વધારે થશે, જેનું મોમેન્ટમ ઓછું હોય તો ઇમ્પેક્ટ ઓછો થાય. એ જ રીતે આપણે ઇમ્પલ્સની વાત કરીએ. ઇમ્પલ્સ એટલે શું? કે લાર્જ ફોર્સ જ્યારે શોર્ટ ટાઈમ સુધી લાગતો હોય, કોઈ પણ બોડી પર લાર્જ ફોર્સ શોર્ટ ટાઈમ પર લાગે ત્યારે જે પેદા થાય એને ઇમ્પલ્સ કહેવાય. જે પેદા થાય એ ઇમ્પલ્સ છે. હવે ઇમ્પલ્સ ઓફ ફોર્સ જે આપણે કહીએ તો ફોર્સ ઇન્ટુ ટાઈમ થાય. એટલે કે ફોર્સ ઇન્ટુ ડીટી. ડીટી એટલે ટાઈમ, શોર્ટ ટાઈમ, નાનકડો ટાઈમ, અને ગ્રેટર ફોર્સ એકદમ લાર્જ ફોર્સ અને શોર્ટ ટાઈમ હોય તો જે પેદા થાય એને ઇમ્પલ્સ ઓફ ફોર્સ કહેવાય. તો ઇમ્પલ્સ ઓફ ફોર્સ F ઇન્ટુ ડીટી થાય, એટલે કે ફોર્સ ઇન્ટુ ટાઈમ થાય. એને ડીપી કહીએ, એટલે કે ડીપી એટલે કે ઇમ્પલ્સ. ડીપી એટલે ચેન્જ ઇન મોમેન્ટમ. હંમેશા F ઇન્ટુ ડીટી, ઇમ્પલ્સ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન મોમેન્ટમ થાય. ડીપી એટલે ચેન્જ ઇન મોમેન્ટમ. જે આપણે મોમેન્ટમ જોયું લિનિયર મોમેન્ટમ, એનો ચેન્જ છે. તો ચેન્જ ઇન મોમેન્ટમ ફોર્સ ઇન્ટુ ડીટી થાય. એટલે કે ફોર્સ ઇન્ટુ જ્યારે ટાઈમ કરીએ ત્યારે જે મળે એ તમને ડીપી મળે. ડીપી એટલે કે તમારો ચેન્જ ઇન મોમેન્ટમ મળે, એને કહેવાય. તો ચેન્જ ઇન મોમેન્ટમ કેટલો થાય? જો M2 ઇન્ટુ V2 માઇનસ M1 અપોન V, આ ફાઇનલ માસ ઇન્ટુ વેલોસિટી
અને ઇનિશિયલ માસ ઇન્ટુ વેલોસિટી, તો આ ચેન્જ ઇન મોમેન્ટમ થયું. તો ચેન્જ ઇન મોમેન્ટમ m2v2 માઇનસ m1v1, m1v m ઇન્ટુ v એટલે મોમેન્ટમ થયું. આ મોમેન્ટમ એટલે ચેન્જ ઇન મોમેન્ટમ એટલે કે તમારું ફાઇનલ અને ઇનિશિયલ એ બંનેનો ડિફરન્સ મોમેન્ટમનો છે અને ચેન્જ ઇન મોમેન્ટમ કહેવાય. અને ચેન્જ ઇન મોમેન્ટમ ઓલવેઝ યાદ રાખજો ફોર્સ ઇન્ટુ ટાઈમ થાય. ફોર્સ ઇન્ટુ ટાઈમ ચેન્જ ઇન મોમેન્ટમ થાય. ચલો આગળ વધીએ. ચલો હવે જોઈએ ફોર્સ. ફોર્સ શું થાય? તો ફોર્સ ચેન્જ ઇન લિનિયર મોમેન્ટમ જે આપણે જોયું એ અપોન ટાઈમ. તો ફોર્સ અપોન ટાઈમ ચેન્જ ઇન લિનિયર મોમેન્ટમ કરીએ અને અપોન ટાઈમ કરીએ તો તમને ફોર્સ મળે. તો ધારો કે આપણે એક મોમેન્ટમ ચેન્જ થાય. હવે જો આપણે એંગ્યુલર વેલોસિટીની વાત કરીએ, આપણે એના એક્ઝામ્પલ એટલે કે આપણે એમસીક્યુ જોઈશું, પછી એમસીક્યુ છેલ્લે જોઈએ છીએ, એનામાં તમને ખ્યાલ આવશે વસ્તુ. એંગ્યુલર વેલોસિટી, જ્યારે કોઈ પણ બોડી હોય એ સર્ક્યુલર પાથ ઉપર મોશન કરતી હોય, એટલે કે આ એક બોડી અહીંયા છે અને એ બોડી મોશન કરીને અહીંયા એટલે ફરીને અહીંયા આવે છે, આમ સર્ક્યુલર મોશન કરે છે. આમ તમે એક સ્ટ્રિંગ ઉપર એક પથ્થર કે એવું બાંધી દીધું આમ ફેરવતા હોય તો એને એંગ્યુલર વેલોસિટી કહેવાય. એટલે કે વેલોસિટી એંગ્યુલર મેજર થાય. એનું જો આપણને ખબર છે કે વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ, આપણે જે લિનિયર વેલોસિટી ભણ્યા હતા તો વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ શું હતું? ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. એટલે કે જેટલું એને ડિસ્પ્લેસમેન્ટ કર્યું અપોન ટાઈમ. તો ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ એ હંમેશા વેલોસિટી થાય. અહીંયા ડિસ્પ્લેસમેન્ટ કઈ રીતે ગણવામાં આવે? એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ગણવામાં આવે. કારણ કે સર્ક્યુલર વસ્તુ ફરતી હોય તો એનું ડિસ્પ્લેસમેન્ટ એંગ્યુલર ગણવામાં આવે, એટલે કે થીટામાં ગણવામાં આવે. એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થીટામાં ગણાય. તો થીટા અપોન ટાઈમ એ તમારી એંગ્યુલર વેલોસિટી થાય. એંગ્યુલર વેલોસિટીને ઓમેગા કહેવાય. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થીટા અપોન ટાઈમ. જે આ થીટા છે એ કેટલો થીટા કાપ્યો, ધારો કે બોડી અહીંયા હતી આ પોઝિશન પર અને બોડી એ પોઝિશનથી આમ આવી ગઈ, અહીંયા આવી, તો આ જે એને ડિસ્પ્લેસમેન્ટ કર્યું, આ એસ છે એનું લિનિયર ડિસ્પ્લેસમેન્ટ છે. એસ એનું લિનિયર ડિસ્પ્લેસમેન્ટ છે, જ્યારે થીટા એનું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ છે. થીટા એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ છે. તો એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ કરીએ તો ઓમેગા મળે, એટલે કે તમારી એંગ્યુલર વેલોસિટી. વી એ તમારી લિનિયર વેલોસિટી છે, જ્યારે ઓમેગા એ તમારી એંગ્યુલર વેલોસિટી છે. એંગ્યુલર વેલોસિટીનો યુનિટ શું થાય? તો થીટા મેજર થાય રેડિયનમાં. થીટા શેમાં મેજર થાય? રેડિયનમાં. અને ટાઈમ સેકન્ડમાં. તો રેડિયન પર સેકન્ડ, એટલે કે એંગ્યુલર વેલોસિટીનો તમારો યુનિટ બને રેડિયન પર સેકન્ડ. હવે જો તમારે કન્વર્ટ કરવી હોય લિનિયર વેલોસિટીમાં, એંગ્યુલરને લિનિયરમાં કન્વર્ટ કરવી હોય તો વી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ઓમેગા થાય. અથવા તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઊંધું લખીએ ધારો કે, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ એટલે કે એંગ્યુલર વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર થાય. આ રીતે પણ કહેવાય, આ પણ કહેવાય. તો વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા થાય, એટલે કે લિનિયર વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ઇન્ટુ એંગ્યુલર વેલોસિટી, અથવા તો એંગ્યુલર વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ લિનિયર વેલોસિટી અપોન રેડિયસ. રેડિયસ એ આની રેડિયસ છે કે જે કોઈ પણ સર્ક્યુલર પાથમાં ફરતી હોય બોડી, તો એની એક સેન્ટર હોય, એની સેન્ટરથી એનું જે ડિસ્ટન્સ છે એ રેડિયસ હોય. તો એ રેડિયસ અપોન ટાઈમ, તો રેડિયસ ઇન્ટુ ઓમેગા કરવામાં આવે તો વેલોસિટી તમારી લિનિયર મળે અને એંગ્યુલર વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર થાય. હવે એ જ રીતે એંગ્યુલર વેલોસિટી હોય એમ એંગ્યુલર એક્સેલરેશન, ચેન્જ ઇન વેલોસિટી, દેટ ઇઝ એંગ્યુલર એક્સેલરેશન. જે રીતે આપણો લિનિયર એક્સેલરેશનને એ કહીએ છીએ, તો એ ઇઝ ઇક્વલ ટુ વી અપોન ટી થાય, વેલોસિટી અપોન ટાઈમ. એ ઇઝ ઇક્વલ ટુ વી અપોન ટાઈમ, વેલોસિટી અપોન ટાઈમ. તો અહીંયા વેલોસિટી જો એંગ્યુલર એક્સેલરેશનને આલ્ફા કહેવામાં આવે તો ઓમેગા અપોન ટાઈમ થયો. એનો મતલબ ઓમેગા અપોન ટાઈમ કરીએ તો એંગ્યુલર એક્સેલરેશન થાય. તો એંગ્યુલર એક્સેલરેશન ઓમેગા અપોન ટાઈમ થાય. ઓમેગા શેમાં મેજર કરીએ છીએ? રેડિયન પર સેકન્ડમાં. આપણે હમણાં જોયું કે રેડિયન પર સેકન્ડમાં આપણે ઓમેગા મેજર કરીએ છીએ અને ટાઈમ સેકન્ડમાં. તો રેડિયન પર સેકન્ડ સ્ક્વેર, રેડિયન પર સેકન્ડ સ્ક્વેર એ આલ્ફાનો યુનિટ આવે. આલ્ફા એટલે એંગ્યુલર એક્સેલરેશનનો. તો એંગ્યુલર એક્સેલરેશનનો યુનિટ થાય રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ વોટ? તો જો ઓમેગા 2 માઇનસ ઓમેગા 1, બોડીની ફાઇનલ વેલોસિટી માઇનસ ઇનિશિયલ વેલોસિટી અપોન ટાઈમ. તો ફાઇનલ વેલોસિટી અપોન ઇનિશિયલ વેલોસિટી અપોન ટાઈમ કરો એટલે તમને એંગ્યુલર એક્સેલરેશન મળે અને એંગ્યુલર એક્સેલરેશનનો યુનિટ થાય રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. તો જ્યારે સર્ક્યુલર મોશન કરતી હોય બોડી ત્યારે એની વેલોસિટી એંગ્યુલર વેલોસિટી ગણવામાં આવે અને એને લિનિયરમાં કન્વર્ટ કરવી હોય
તો આર ઇન્ટુ ઓમેગા કરવું પડે. ઓમેગા હંમેશા ઓમેગા શબ્દ વપરાય છે. આપણે ઓમેગા સાઇન વાપરીએ છીએ એંગ્યુલર વેલોસિટી માટે, અને એંગ્યુલર એક્સેલરેશન માટે આલ્ફા વાપરીએ છીએ એંગ્યુલર એક્સેલરેશન માટે. જે લિનિયર માટે આપણે વી વાપરીએ છીએ વેલોસિટી માટે, અને એક્સેલરેશન માટે એ વાપરીએ છીએ વર્ડ આપણે એનો સિમ્બોલ. હવે જો આપણે એના પછી જોઈએ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. જ્યારે આપણે કોઈ પણ બોડી સર્ક્યુલર પાથ ઉપર મોશન કરતી હોય, ધારો કે આ બોડી છે, અહીંથી આમ જાય છે, આમ જાય છે, આમ જાય છે, આમ સર્ક્યુલર પાથ ઉપર મોશન કરી રહી છે. સર્ક્યુલર પાથ ઉપર મોશન કરતી હોય તો એના પર એ બોડી પર સેન્ટ્રીફ્યુગલ અને સેન્ટ્રીપિટલ બે ફોર્સ લાગે. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એને સેન્ટરથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરશે. કારણ કે તમે આમ ફેરવો, પહેલાં ધારો કે કોઈ એક દડો છે એને દોરી બાંધી અને તમે પકડીને આમ રાખશો તો દોરી ઢીલી રહેશે, બોલ હંમેશા નીચે રહેશે. પણ તમે આમ ફેરવવાનો જ્યારે ચાલુ કરશો એટલે દોરી ટાઈટ થઈ જશે. દોરી ટાઈટ થઈ જશે કારણ કે એની પર અહીંયા તમારે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે છે, અને એની સર્ક્યુલર મોશનને સાચવવા માટે, એની સર્ક્યુલર મોશન બનાવવા માટે. કારણ કે તમારી બોડીની અહીંયા જે વેલોસિટી આપણે અહીંયા ટેન્જન્ટ ડ્રો કરી તો આમ થાય, અહીંયા આવે ત્યારે એનો ટેન્જન્ટ ડ્રો કરી તો આમ થાય. તો એવરી ટાઈમ એની જે ડાયરેક્શન છે એ જ્યારે સર્ક્યુલર મોશન કરતું હોય ત્યારે ડાયરેક્શન એની ચેન્જ થતી જાય છે બોડીની. તો એને મેન્ટેન કરવા માટે, સર્ક્યુલર પાથ ઉપર મેન્ટેન કરવા માટે એક કેન્દ્ર તરફ જે ફોર્સ લાગે, કેન્દ્ર તરફ જે ફોર્સ લાગે એને કેન્દ્રગામી બળ કહેવાય, અને કેન્દ્રગામી બળ એટલે સેન્ટ્રીપિટલ ફોર્સ કહેવાય. અને કેન્દ્રથી દૂર લઈ જવા જે પ્રયત્ન કરે, એક ફોર્સ એવો કે છે કેન્દ્રથી દૂર લઈ જવા પ્રયત્ન કરે, બંને સરખા હોય, અને એ ફોર્સને સેન્ટ્રીફ્યુગલ કહેવાય. એટલે કે કેન્દ્ર ત્યાગી બળ અને કેન્દ્રગામી બળ, બે બળ લાગે, કેન્દ્ર ત્યાગી અને કેન્દ્રગામી. કેન્દ્ર ત્યાગી એને દૂર લઈ જવાનો પ્રયત્ન કરશે સેન્ટરથી, અને કેન્દ્રગામી બળ એને સેન્ટર તરફ લઈ જવાનો પ્રયત્ન કરશે. એટલે દોરી ટાઈટ રહે, પણ જ્યારે દોરીને તમે ફરતી હોય અને વચ્ચેથી કાપી નાખો તો ઓબ્જેક્ટ દૂર જઈને પડશે, કારણ કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સના કારણે. કે ત્યારે દોરી કાપો એટલે સેન્ટ્રીપિટલ બંધ થઈ જાય, સેન્ટ્રીપિટલ ફોર્સ બળવાનો બંધ થઈ જાય, એટલે એક જ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ રહે. જ્યાં સુધી ફરતું હોય દોરી પર ત્યાં સુધી દોરી એ મીડિયમ છે, તો એની અંદર આપણે બે ફોર્સ બેલેન્સ થાય અને સર્ક્યુલર મોશન ચાલુ રહે. પણ જો એની દોરીને કટ કરી દેવામાં આવે તો બોડી દૂર જઈને પડે, કારણ કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે, સેન્ટ્રીપિટલ બંધ થઈ જાય અને એના કારણે દૂર જાય. તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કેન્દ્રગામી બળ, કેન્દ્રગામી બળ. અને સેન્ટ્રીપિટલ એટલે કેન્દ્ર ત્યાગી બળ, કેન્દ્ર ત્યાગી, કેન્દ્રથી દૂર લઈ જાય. અરે કેન્દ્રગામી બળ સેન્ટ્રીપિટલ થાય, અને સેન્ટ્રીફ્યુગલ એટલે કેન્દ્ર ત્યાગી થાય. આ કેન્દ્રથી ત્યાગ કરાવે, આ કેન્દ્રની તરફ લઈ જાય. તો બંને સરખા હોય, અને બંનેની જે મેગ્નિટ્યુડ છે એ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ કેટલો લાગે ફોર્સ, mv²/r. યાદ રાખજો, mv²/r એટલે કે એની વેલોસિટીનો સ્ક્વેર, માસ અને રેડિયસ. જે અહીંયા રેડિયસ છે તો માસ વેલોસિટીનો સ્ક્વેર અપોન રેડિયસ એટલું સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે. હવે આપણે આગળ જોઈએ, એમસીક્યુ જોઈએ. થોડું એમસીક્યુ જોઈશું એટલે તમને ખ્યાલ આવી જશે. જો ઇફ કાઇનેટિક એનર્જી ઓફ ઓબ્જેક્ટ બીકમ 4 ટાઈમ, તમે એક ઓબ્જેક્ટ છે એની કાઇનેટિક એનર્જીને 4 ગણી કરી દો છો, 4 ટાઈમ કરો છો, 4 ગણી. જો કાઇનેટિક એનર્જી 4 ગણી કરવામાં આવે તો ધેન વોટ હેપન્સ ટુ ધ લિનિયર મોમેન્ટમ. તો લિનિયર મોમેન્ટમ શું થાય, લિનિયર મોમેન્ટમ પર શું અસર પડે જો તમારી કાઇનેટિક એનર્જીને 4 ગણી કરી દો. તો જો કાઇનેટિક એનર્જી શું છે પહેલાં સમજો. કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ, આપણે ખબર છે કે કાઇનેટિક એનર્જી આપણી કે ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². 1/2 mv² એ કાઇનેટિક એનર્જી છે. કાઇનેટિક એનર્જી માસ વેલોસિટીનો સ્ક્વેર અપોન 2 એ કાઇનેટિક એનર્જી થાય. જ્યારે આપણો લિનિયર મોમેન્ટમ છે p ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ v થાય. શું થાય, m ઇન્ટુ v એ આપણી લિનિયર મોમેન્ટમ છે. આપણે હમણાં જ જોયું કે લિનિયર મોમેન્ટમ તમારું m ઇન્ટુ v થાય. તો આપણે આમાં જોઈ શકીએ છીએ કાઇનેટિક એનર્જી માટે v² આવે છે, અને તમારા બાકી તો માસ તો છે, બંને પાસે માસ છે, બંને પાસે માસ છે. અહીંયા વેલોસિટીનો સ્ક્વેર છે, અહીંયા વેલોસિટી છે, એટલે કે કાઇનેટિક એનર્જી અને લિનિયર મોમેન્ટમ વચ્ચે આ v² અને v, એટલે કે તમારી લિનિયર વેલોસિટી, તમારું લિનિયર મોમેન્ટમ ઇઝ પ્રપોર્શનલ ટુ અંડર રૂટ ઓફ કાઇનેટિક એનર્જી.
કારણ કે કાઇનેટિક એનર્જીનું અંડરરૂટ કરો તો પ્રપોર્શનલ થાય, એટલે કે તમારી લિનિયર મોમેન્ટમ ઇઝ પ્રપોર્શનલ ટુ અંડરરૂટ ઓફ કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જીને અંડરરૂટ થાય એનો મતલબ જો તમારો જે તમે જુઓ કાઇનેટિક એનર્જી 4 ટાઈમ કરી દો તો તમારું લિનિયર મોમેન્ટમ એ કાઇનેટિક એનર્જીના અંડરરૂટ બરાબર થશે. તો કાઇનેટિક એનર્જી 4 ટાઈમ છે તો અંડરરૂટ ઓફ 4 ટાઈમ કરો એટલે 2 ટાઈમ થઈ જાય. એનો મતલબ જો કાઇનેટિક એનર્જી તમારી 4 ટાઈમ કરવામાં આવે તો લિનિયર મોમેન્ટમ એનો ડબલ થઈ જાય, 2 ટાઈમ થઈ જાય. અંડરરૂટ 4 એટલે 2 ટાઈમ. તો આનો આન્સર એ ડબલ આવે. જો તમે કાઇનેટિક એનર્જી 4 ટાઈમ કરો તો લિનિયર મોમેન્ટમ એની ડબલ થઈ જાય. આપણે એના પછી એક MCQ જોઈએ કે જો 2 માસીસ, 2 માસ છે ધારો કે M1 અને M2 છે, કનેક્ટેડ બાય લાઇટ સ્ટ્રિંગ. એક લાઇટ સ્ટ્રિંગથી આપણે કનેક્ટ કર્યા છે અને પુલી ઉપર એને ઓવર એ ફ્રિક્શનલેસ પુલી. ધારો કે અહીં ધ્યાન રાખો, હું તમને સમજાવું કે ધારો કે આપણી પાસે એક પુલી છે, આ પુલી પરથી 2 માસ લટકાયા છે, એક M1 અને M2. આ 2 માસ લટકાયા છે. આ પુલી ફ્રિક્શનલેસ છે. પુલી ધારો કે ફ્રિક્શનલેસ છે, કારણ કે આ શબ્દ વાપરવો જરૂરી છે. ફ્રિક્શનલેસ છે ધારો કે, તો M1 ઇઝ ગ્રેટર દેન M2 અને M1 મોટો છે, આ મોટો છે ફોર્સ, આ M1 માસ મોટું છે, આ M2 માસ નાનું છે. તો M1 M2 થી મોટું હોય ધેન વોટ ઇઝ ધ એક્સેલરેશન ઓફ સિસ્ટમ. તો આ સિસ્ટમ કયા એક્સેલરેશનથી આમ ચાલશે, એક્સેલરેશન કયો મળશે, આ સિસ્ટમને કયો એક્સેલરેશન મળશે. તો એક્સેલરેશન માટે શું તમને ખબર છે કે એક્સેલરેશન ઇઝ ઇક્વલ ટુ, આપણે એક વસ્તુ જાણીએ છીએ કે જો અહીંયા લખું હું પહેલાં અહીંયા એક્સપ્લેનેશન સમજી લો. ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ma થાય, ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ma થાય, ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સેલરેશન થાય, એટલે કે એક્સેલરેશન ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન માસ થાય, ફોર્સ અપોન માસ થાય. હવે નેટ ફોર્સ કેટલો લાગે તો આ બંનેનો ડિફરન્સ જેટલો નેટ ફોર્સ લાગે તો એક્સેલરેશન ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન માસ. તો બંનેના માસનો ડિફરન્સ જો M1 મોટું છે એટલે M1 આગળ રાખીએ છીએ, M1 મોટું છે એવું કીધું છે કે M1 ઇઝ ગ્રેટર દેન M2, તો M1 આગળ રાખીએ છીએ માઇનસ M2 ઇન્ટુ અપોન માસ. આ ફોર્સ કેટલો થાય, સોરી જો ફોર્સ કેટલો થાય, ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ma થાય. તો જો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ m કેટલું છે, એક જ મિનિટ હો જરા સમજાઈ દઉં તમને. જો ફોર્સ કેટલો લાગશે આ બોડી પર, ફોર્સ કેટલો લાગશે આ બોડી જ્યારે આ રીતે લટકાઈ હશે અને આ તમારી કનેક્ટેડ બાય લાઇટ સ્ટ્રિંગ, સ્ટ્રિંગનું કોઈ વજન નથી, લાઇટ સ્ટ્રિંગ છે અને ફ્રિક્શનલેસ પૂરી છે, એના પર બંનેમાં લટકાયું છે, એમાં હેંગ કરેલું છે, તો કનેક્ટ કર્યા છે આ રીતે. તો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ma થાય. હવે માસ શું થશે, બંનેના માસનો ડિફરન્સ થશે, કારણ કે માસ થશે બંનેનો ડિફરન્સ એટલે M1 માઇનસ M2 થશે માસ, અને ઇન્ટુ એક્સેલરેશન કયો લાગશે, ગ્રેવિટેશનલ એક્સેલરેશન. એક્સેલરેશન કયો લાગે, ગ્રેવિટી લાગે, કારણ કે એને ગ્રેવિટી ખેંચે. આનો એક્સેલરેશન g લાગે એટલે ગ્રેવિટેશનલ એક્સેલરેશન લાગે. આ બોડી પર માસ ઇન્ટુ ગ્રેવિટી એટલે વેઇટ થાય, કારણ કે વજનના કારણે નીચે જવાનું. તો વજન છે તો વજન શું છે, માસ ઇન્ટુ g, mg. માસ વેઇટ એ ફોર્સ છે એક જાતનો, mg, કારણ કે વેઇટ એ ફોર્સ છે અને ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ma થાય. તો વેઇટ એ ફોર્સ છે કારણ કે અહીંયા માસ અને અહીંયા ગ્રેવિટેશનલ એક્સેલરેશન ને આ તમારો લિનિયર એક્સેલરેશન. તો ગ્રેવિટેશનલ એક્સેલરેશન આપણે જ્યારે ફોર્સ કેટલો લાગશે આ બોડી પર, તો M1 માઇનસ M2 ઇન્ટુ g એટલો તમારો ફોર્સ પેદા થાય. આ ફોર્સ થયો, તો ફોર્સ અપોન માસ, તો માસ ટોટલ ગણાશે બંને માસ M1 પ્લસ M2. તો M1 માઇનસ M2 ઇન્ટુ g અપોન M1 પ્લસ M2 એ તમારો એક્સેલરેશન બને. તો આની અંદર આપણને એવું પૂછ્યું છે કે બંને માસ છે, લાઇટ સ્ટ્રિંગથી કનેક્ટ કરેલા છે, ફ્રિક્શનલેસ પુલી પર લટકાવેલા છે, M1 મોટો છે M2 કરતાં, તો ફોર્સ થશે M1 માઇનસ M2 અપોન g અને ટોટલ માસ થશે M1 અપોન M2, M1 પ્લસ M2. તો આ તમારો એક્સેલરેશન બનવો જોઈએ. તો આ જે બોડી છે, આ સિસ્ટમ છે, આ સિસ્ટમનો એક્સેલરેશન કેટલો બનવો જોઈએ, તો આ બનવો જોઈએ M1 માઇનસ M2 અપોન M1 પ્લસ M2 ઇન્ટુ g, M1 માઇનસ M2, M1 પ્લસ M2 અપોન g
અને ઇન્ટુ જી આ તમારો એક્સેલરેશન બને. તો 2 માસ જ્યારે આ રીતે તમારે સ્ટ્રિંગ ઉપર જ્યારે કનેક્ટ કરેલા હોય, ફ્રિક્શનલેસ પુલી હોય, ત્યારે બંને માસનો ડિફરન્સ ઇન્ટુ જી એ એનું ફોર્સ થયો અને ટોટલ માસ m1 પ્લસ m2 થાય. તો આ થાય તમારો એક્સેલરેશન. તો આ રીતે એક્સેલરેશન શોધી શકાય. જો હવે આપણે આગળ આના MCQ થોડા લઈશું, ઘણા બધા MCQ લઈશું જે એકદમ ઇમ્પોર્ટન્ટ MCQ હોય, જે આપણે DD સેટમાં પૂછી શકે, આપણી GTU એક્ઝામમાં પણ પૂછી શકે અને જે બીજી યુનિવર્સિટીની એક્ઝામમાં પણ પૂછી શકે. તો એવા બધા આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. આઇકોન એન્જિનિયરિંગ ક્લાસ આંબાવાડીમાં આપણું DD સેટનું ઓફલાઈન ટીચિંગ ચાલે છે, ઓનલાઈન પણ ચાલે છે. ઓનલાઈન માટે તમે ઝૂમ પર જોડાઈ શકો છો રાત્રે, અને ઓફલાઈન માટે આવવું હોય તો વધારે સારું રહેશે, કારણ કે એમાં તમે બધા જ એકદમ ફંડામેન્ટલ તમને ખબર પડી જશે અને ફંડામેન્ટલી ભણાવવામાં આવશે. તો તમને કોઈ પણ જે MCQ છે એમાં કોઈ કન્ફ્યુઝન નહીં રહે અને તમે સારો રેન્ક લાવી શકશો. એટલા માટે આઇકોન એન્જિનિયરિંગ ક્લાસ આંબાવાડી ધીરજ એવન્યુમાં છે, કલ્યાણ જ્વેલર્સની બાજુમાં. તો તમે ત્યાં કોન્ટેક્ટ કરી શકો છો, આવી શકો છો, અને વ્યાજબી ફી અને એક્સપિરિયન્સ ફેકલ્ટી અને એકદમ ફર્સ્ટ ક્લાસ તમને ફંડામેન્ટલી ભણાવવામાં આવશે એ તમે ખાતરી આપું છું. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા MCQ જે છે આના એ સારા એકદમ પૂછાય એવા MCQ જે જનરલી પૂછાશે જ DD સેટમાં, એવા MCQ લઈશું. અને ત્યાં સુધી આપણે જય હિન્દ, જય ભારત.